કે કક્ષા પ્રમાણે જ બિઝનેસ કરો. ઊંચા વ્યાજે પૈસા લઈને કોઈને દેખાડવા હાટું 60 લાખની ગાડી ન લેવાય. વેત હોય તો 3 કરોડ લઈ લ્યો, મારી ના નથી, 3 કરોડ નહીં લ્યો. નગર મેળામાંથી 2-2.5 લાખ લઈ લ્યો. મૂળ તો ઘરવાળીને 4 વ્હીલર જોઈશે ને. ચાલો 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 ત્યાં હાકડીમાં ક્યાં ક્યાં નીકળાય એમ છે. કહેવાનો મારો બીજો અર્થ છે, હું કહેતો તો 8 દી ફરવા જાય એ 4 દી ક્યાંક ક્યાંક હુતેરા લે, 7 દી બાંધ્યા રાખે. તમે મને આલ્બમ દો ફરવા જવાનો અને હું છેલ્લા દિવસના ફોટા 60% વર્તી જાઉં કે આ છેલ્લા દીના ફોટા છે. છેલ્લા દી માથાકૂટ થઈ જાય. તમારે કોઈને એવું નથી, આ તો અમારી બાજુની વાત છે. એ છેલ્લા દીના ફોટા છે ને, એ છેલ્લા દીનો પ્રશ્ન કેવો થાય? 3 શાદી તો હુતેરા લે, વિલાન ખિસ્સામાં ભી હોય એટલે કે બોલો આ હોટલનો ગમે છે નહીં, આ ગમે છે રૂમ, આ ગમે છે, હા સરસ શૈલી સરસ, ભાડું ઓવર છે, ભલે ઓવર રહ્યું, આપી દે આપી દે આપી દે. પછી થોડું હળવું પડે ને એટલે બાઈકે પણ જવું નથી જવું, જવું નથી જવું તો તેવડનું જ ન લઈ આવાય. એ મોઢાની ખૂબી છે. ગીરે જાવ ખરી પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે. છોકરાની માહમું ખાલી જોવું જ પડે. આપણે કે હું છે 46.5 ઉસળતામાં વાતાવરણ ગરમ અને ગિરિજન એમ કે ક્યાં હા બોલું શું છે રસોઈ ત્યાં હમણાં બેસો રોટી થઈ જાય સમજવાનું 17 ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ્વા ગરમ નહીં હવા નહીં હાથ બપોર નહીં બાળકની વ્રત જુવાન અને ગિરિજન કહ્યું ક્યાં કે હા બોલો શું છે બરફ બરફ ઓગળ્યા પછી ગરમ. અને આ હું જે વાત કરતો હતો ને એની પાછળ મારો હેતુ છે, હાસ્યની પાછળ. એ ફરવા જાય અને 4-5મે દિવસે મને માથાકૂટ થવા અને છેલ્લે તો એ હોટલનો દરવાજો બંધ કરવા માથાકૂટ થાય. તમે દો તમે હું જો હાલી. એ છોકરું એકનું એક હોય હાલી જેવું એ લઈને ઉપડે. એ બધું કેવું છે હમણાં બધું આવી જાય. અને ઓઈલો પછી ઠેલા ઉતારીને મોટરમાં નાખે અને પછી હાલતા થાય ને ત્યાં સેલ્ફી પોઈન્ટ પાડી જાય. ઉતર તો એથી સેલ્ફી પાડવી, હાલ ઘણા ફોટા પાડી નથી પાડવા, બે આમ હાલી નથી પાડવા, બે આમ 500 કિલોમીટર એમાં ખર્ચો થયો, હાલ આમ હાલ્યો પાડો. અને પછી હાલતા થાય ને ઓલો ગાડી આપતો હોય, બાઈ પડખી બેઠી હોય ને છોકરું વાહે ટીંગાતું હોય ને ઘોડિયા નાંગળા નાખી દીધા હોય. એ ગાડીને હારવા હિંચકે આવતું હોય. હિંચકામાં પણ છે નહીં હવે તો ઓટોમેટિક ઘોડી એક શબ્દ ઉડાડ્યો બીજી બોલાડ્યો ત્રીજી ઉડાડ્યો. એ છોકરા કદાચ મા બાપને નોય હાંસવે તમે ક્યાં હિંચકે હોય. આંકડા ડાયરેક્ટ નાખ્યા, તમારો મફત મોટો થયો, ખાલી બેરિંગ ગહાણા. એટલે એમાં મારો કહેવાનો હેતુ એ છે, જો આ નાના છોકરા છે ને બધા ભાગ લઈને જન્મા છો. મને એમ થાય અટાણે જન્મ હોત તો સારું હતું. આ છોકરી જેવડા હોત તો કેવું થાત, કેવો આનંદ આવત. એટલે એનો ભાવ વધતા જાય છે. અને અમે આટલે પૂગ્યા તો ભાવ ઘટવાની તૈયારી થઈ. આમ અમારે થાંતો જ ન 50-60 વર્ષની બહેનોને હુતી જ નથી આવ્યું, કારણ કે હાહુમાંથી સટી ગયું તો બહુ આવી ગયું. પેલા હાહુનો દાવ હતો, ક્યાં ગઈ ટાઢી થીંગડા જેવી. ઈ જ્યાં સેટક્યા, મમ્મી હું છે રસોઈ કરી નાખજો, હું આવું છું ફરવા જાઉં છું. હા આવીને આરોગી જાઓ. અટાણે બેનું ખરો લાગલી છો. મારી દીકરી કામ નહીં કરે કાંઈ વાંધો નહીં, મારી દીકરી રાંધશે નહીં કાંઈ વાંધો નહીં, મારી દીકરી કપડાં નહીં તો કાંઈ વાંધો નહીં, મારી દીકરી હંજારો નહીં કરે કાંઈ વાંધો નહીં. તમારી દીકરી જમશે નકર એક જમવા વાળી લેતા આવો. જ્યાં ઝાજી નોકરાણીઓ આવતી હોય ને, નોકરાણીને આવવું જોઈએ, એનો ધંધો છે, એની બિચારી રોજી રોટી મળે. જ્યાં ઝાજી નોકરાણીઓ આવતી હોય ને, નોકરાણી નરવી નરેડી જેવી, એને પાછો લિફ્ટમાં નો બેફા જાય, દાદરો સડન ઉતરે એટલે પેલી ગાંઠની લોટકી થાય. અને બોસ બીમાર, ખંભા દુખે, કમર બહુ દુખે છે, ગોઠણ દુખે. દુખશે જ કામ નહીં કરો તો, થાય એટલું કામ કરો તો નહીં દુખે. આજ 50-60 વર્ષની ડોસીને પગ હાથ દુખે નહીં, 30-35 વર્ષની બાયું આમ લાંબા પગ કરીને બેઠું. અહીંની વાત નથી, આ તો 1000 ગામ શેઠાની વાત. તમે લાંબા રાખો, વાંધો નહીં.
મને બે વાનાનો મોટો વાંધો છે, એક દાળતરી અને એક હયાદુલા, બેની હારે મારે વાંધો હાલે છે. મારા બાપનું કાંઈ ખાતા નથી. તમે ફાકી ખાવ છો જયંતિભાઈ? શું લ્યો છો એ શું કરો? મસાલો ખાવ છો? શું કરો? પાન છે તમાકુ વાળું? ના ના, એ તો મને ખબર પડી જાય. હવે જો કે હવે તમને મારે કેવું એવું યાદવી નથી. તમારે ત્યાં જ આવ્યો છું, પણ સાચું કીધા વિના તો મારે હાલ એવું નથી. પણ હું ખડી કરીને કહું એટલે તમે શીખો. પેલા અહીંયા જે મારે વાત કરવી હતી, વાત એ હતી કે એ પછી આવે ગાડીને હાલે, આમ હાલતા હોય અને વાત કરું પછી બે ત્રણ વાતો કરવી છે, ધર્મની બધી વાતો કરવી છે, અને આમાં હાલતા હોય અને હોટલ આવે પડખે નીકળે એટલે આવડે કે નાસ્તો કરો ઘણો કર્યો, જાવ દો ઘીરે વ્યા જાઓ, ઘીરે જાવ દો, નથી ખાવું, લે લે થોડું નાસ્તો કરે, નથી ખાવું ભાઈ હાલો પુગાડો ઘીરે. હવે ઘીરે પુગાડે એટલે બાય તો છોકરો ભાઈ કે ઠેલા ઠેલા ઉતારો તમે, અને તમે જોઈ લીજો એ ફરીને આવો પછી તમે ડેકી ખોલો ને એટલે ઠેલા રાડ્યું નાખશે. આમ થોડું હોય, કેટલાય ઠેલાની શેનું ખુલી, કેટલાય ઓશિકાને કવર ન મળે, કેટલાય ડબરાના ઢાંકણા ખુલ્લા. આપણે જાતાથી કેવા ફિટ કરતા, અહીંયા મૂક અને પછી આમ ગમે ને આમ. એવું જ આ બાળકમાં છે. નાનું છોકરું હતી કેવા હવે હાસવે, અહીં કને દીકરાના મુસા કરતા હતા કેવા હાસવે. અરે બેટા જો પડી જઈશ, એ બેટા પડી જઈશ, એ બેટા પડી જઈશ, બેટા. એ નાનું હોય તો એમ કે, અને એનું શરીર વૃદ્ધ બને ને ગૌઢો થાય, એ પડી રાહો ક્યાં ક્યાં રાહું લે. કેવું આના જીવનમાં બે વાના ચેન ઉગે ને હાથમે. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે 8 દી નહીં 4 દી જાવ ઓલો ઠેલા ઉતારી અને આમ આમ હોલમાં નાખે અને ગાહડી પડે એમ સોફામાં પડીને કે કોઈ દી ન જવાય, કોઈ દી ન જવાય. બાય રહોડામાં બેઠી બેઠી કે તમારે ભેગું હવાય નહીં કોઈ દી. તે કોને ભેગું જવું? 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 3 દી જાઓ, પણ જેવા જાવ છો એથી હવાયો આનંદ લઈને પાછા આવો તો તમારું જીવન મહાન બને, તો જીવન મહાન બને, તો જીવન મહાન બને. આ વિચારવાની જરૂર છે. પેલું તીર્થ મા બાપ. ટૂંકમાં વાત કરું, આ શ્રીબાઈ પ્રહલાદની ગુરુ. શ્રીબાઈ થયા પ્રહલાદના ગુરુ. પ્રહલાદ પરબારો કઈ હોતો નહોતો કઈ, એ તો પછી ભગત થયા, પરબારું સેટિંગ નહોતું કઈ એમાં. એટલે પણ એવું છે ને ભાઈ, તમે કહો સમજો નહીં. આ રામાયણ છે, આપણે રાવણનો ખૂબ જ વિરોધ કરીશું ને, રાવણનો બહુ વિરોધ કરીશું. રાવણને પૂતળો કરીને માલિકો ફટાક્યા બોલીને આમ ભડાકો કરી છે કે મારા માસીનો દીકરો નથી. પણ એમાં થોડુંક સમજવા જેવું છે. લંકામાં ધખનારા હતા, ભારતમાં ધખનારા ઘટી ગયા છે ને ઘટી ગયા હતા એટલે વાંકણે દ્રૌપદીના શિર હરણ થતા હતા. તમે રામાયણનો પ્રસંગ લઈ લ્યો. સીતાજીને હરણ કરીને રાવણ લઈ આવ્યો ને અશોક વાટિકામાં રાખ્યા 11 મહિના. રાવણે એને ખૂબ દખ દીધું, ખૂબ હેરાન કર્યા, ખૂબ બીવરાવ્યા, ખૂબ લાલચ આપી, પણ રાવણે સીતાના શરીરને એક આંગળી પણ અડાડી નથી. આ ધખનાર માણસો હતા, ત્યાં ધખનાર હતા. આની કોઈ વ્યાવો ને મહાભારતમાં દાદો બેઠો તો, ગૌઠો બાપો બેઠો, બધા બેઠા હતા. આમ છે અધેર બેઠા હતા આમ. અને સોટલો ધરીને આપણે ખબર છે કે દ્રૌપદીને ધડી એવા. દ્રૌપદી કહેતી હતી કે શું બેઠા છો પાંડવો, હું તો શરમ આવશું, થાંભલા અભરા એની પુત્ર વધુ થાવશું તો બસાવળ નહોતા. એ તો દ્રૌપદીની આરાધના ફળી અને દ્વારિકા વાળો આવીને શિર પૂર્યા એટલે દ્રૌપદીની લાજ લૂંટાતા અટકી ગઈ. નગર દિશા શું થતી વિચાર કરો, કૃષ્ણએ સહાય ન કર્યો હતો. અને રાવણની લંકાની જે વાત કરું ને, ભાઈ આ પ્લેન છે ને, કાંઈ એક જ પુષ્પક વિમાન રાવણ પાસે હતું એવું નહોતું. નાના મોટા બધા હતા. કુંવરને કુંવરીને ફરવાના સેપરેટ પ્લેન હતા. એનો મારી પાસે પુરાવો ઠેલા તને કહું. કાં આ સુરપંખા એ કુંવારી રહી ગઈ હતી, જોતા હતા પણ કે હાથો નથી થયો. પણ હા સાચી વાત છે. એવું કોઈ રાજકુમાર એના માપનું ન મળ્યો ઊંચાઈમાં રૂપમાં. એટલે ફરતા ફરતા ત્યાંથી પ્લેન લઈને નાની કરવી આવી, દરિયો વટીને આમ સીધામાં હું કરતી આવી. અને આમ ભગવાન રામ બેઠા હતા, સીતાજી બેઠા હતા, લક્ષ્મણ બેઠા હતા. રામને ભાળી ગઈ તો એક તરફી પ્રેમ થયો, સિંગલ.
તો રામને જઈને આમ હાથ કર્યો, આમ એ તપસ્વી લે મારો હાથ લે. રામ કે શું કામ? કે મારે તમારા પત્ની બનવું છે. પત્ની એટલે ઘરવાળી, એમ મિસિસ, વાઇફ. રામ કે હું પરણેલો છું. બાજુમાં સીતાજીને દેખાડ્યા. તો લક્ષ્મણને કીધું, લક્ષ્મણ બાજુ કીધું, જો આ મારો ભાઈ છે ને ત્યાં આવી જા. એમાં લક્ષ્મણ રૂપાળા, લક્ષ્મણ છે ને વ્હાઈટ હતા, રામ થોડાક શ્યામ હતા. એમ હતું એલા તો લક્ષ્મણને ભાળી ગઈ એટલે એ તો વધારે મોહિત થઈ, એકદમ આકર્ષિત થઈ ગઈ, હાવ ભમરાની જેમ. તે ભમરો ફૂલમાં છે ને હાજે ફૂલ બીડે જાય ને ખબર ન હોય, ફૂલમાં રહી જાય ને ફૂલ બીડાઈ જાય, સવાર ઉલ્લી જાય. તો એમ છે અટણે ઘણા ભમરા એમ હલવાના. તમે શું વાતું કરો? મરાઈ ગયા. અને એમાં આમાં મુદ્દો સમજવાનો છે. બેનો હજી બેનને સાંભળવા બેહો ને ઘડીક વાર. એ કે હવે હું બે ના મારો વારો ઘણો પોણી કલાક 15 મિનિટ બેહો, 15 મિનિટ હું તમ તારે. હવે બેન ઊભા થઈ ગયા, વહેલા થઈ ગયા, હવે બેઠા છે ઊભા ન થતા. બેન હવે એને કયો માં બેહવા દો. પણ મારી માતાઓ તમને મારા વંદન છે. મારો વારો એવો થોડોક મોટો આવ્યો છે, પણ એ મેં જ કીધું હતું. કારણ કે અહીંયા ગૌ સેવાની સેવા થતી હતી તો બેન ગાય તો પૈસા નાખે તો 5 સેવા થાય અને બધાય કલાકારોને સરખો ન્યાય મળે. ન કે કલાકાર ઘણા એવા હોય ને સેટિંગ જ ન આવવા દે. એક વાત કહી દઉં 3 વાગે. હવે તારે કેવીશ કેટલી કે એને પણ. અને એમાં લક્ષ્મણ પાસે જઈને કે એ નાના તપસ્વી, એ મોટા એ કીધું લે મારો હાથ લે જાય. લક્ષ્મણની સામે ભગવાને જોઈને કીધું સજા કર, રસ્તો સૂકી છે. લક્ષ્મણ કે નજીક આય તો ઠેલામાંથી બાસ્કેટમાંથી ફૂલનો હાર કાઢ્યો, તાજા ફૂલ. એટલે પણ સીતા ત્યાં રાવણની લંકામાં તો ફૂલવાડી હતી ને, પણ અશોક વાટિકામાં સીતાજી હતી એવી કેટલી ફૂલવાડીઓ હતી. હવ રાજકુમારની નોખી ફૂલવાડી, એને હરખું હતું, આપણે જેવું થોડું હતું. અને એ તો પછી ત્યાંથી ફૂલ તાજા લેવેલી ગુલાબના હોય છે ખબર નહોતી, હું હતો નહીં તેથી, પણ સુગંધી હતા. અને આમ હાર કાઢ્યો અને કે લાય માથું નમે જરાક. તો લક્ષ્મણ કે નજીક આય, ઓરી જેવી પાસે આવીને જબદી નાક કાન વાટી નાખ્યા. ભાગી સીધું પાટો બાંધ્યા વગર સીધી પ્લેનમાં. વન હતી, એકલી જ હતી, વન સીટમાં જ બેઠી હતી, બાજુની સીટની ગોઠવણ કરતી હતી, સેટિંગ નહોતું. ત્યાંથી ફરવા એટલે એ ગોતવા નીકળી હતી કે આ સીટનો હથવારો કોક જોઈએ. અને એમાં સીધી રાવણ જ્યાં સભા બની બેઠો તો સીધું ઉતાર્યું હેઠું, આમ હું કે ઉતાર્યું થતો સભા આખી થર્ડ આમ વણી આમ જો હું શું તા તો બેન નીકળ્યા માલિકોથી. રાવણ નાના બેન કુરી. રાવણને કે એ મોટા કે બેન આ મોઢે આડો રૂમાલ કેમ રાખ્યો? કે એ દેખાડા એમ નથી, હવે પૂરું થઈ ગયું, હવે તારે હકવણ ગોતવા પણ નહીં રહી. આપણ નાક વઢાઈ ગયા પછી કોણ ધણી થાય? પણ તું સમજતી. એટલે કે કેમ કે ઓલા તપસ્વી મારા નાક કાન કાઢ્યા, એની ઘરવાળી છે, હરણ કરી આય જા. અને રામ તો તરત જ તૈયાર થયો, હાલો જાય. તમારી જેવા મારી જેવા કોઈ બેઠા છે એને કીધું કે બેન પણ ન્યા હું કામ ગયા હતા? એમ આ દરિયો વટી એ કે ફરવા ગઈ હતી, પણ કે અહીં લંકામાં ફરવાની તાણ છે? આપણા બાપનો બગીચો મૂકીને કોઈના બગીચામાં ફરવા જાય તો નાક કાન કપાય ને કપાય. આ મારી વહાલી બહેનોને ખાસ સમજવાની જરૂર છે. જે તમને મા બાપે ઉછેરા, જે માના ઉદરમાં 9 મહિના માએ પેટમાં ભાર બેઠો, પ્રસવની પીડા સહન કરી, જે બાપે તમારી પાછળ પોતાની જિંદગી ઓળઘોળ કરી નાખી છે, મારી વહાલી દીકરીને આ મનસુખ વસોયાની લાખ વંદના સાથે પ્રાર્થના છે. તમે આ દેશનું હીર છો, આ દેશની જળહળતી જ્યોત છો, આ દેશની શુદ્ધ લક્ષ્મી છો. તમે દીકરી એવું જીવન જીવજો કે તમારા મા બાપનું સર આસમાનમાં રહેવું જોઈએ, એને નીચું જોવું પડે એવું નબળું પગલું મારી વહાલી દીકરી નહીં ભરશો, તમારા મા બાપ જિંદગી ભર પછી નિરાશ થઈ જશે.